ભણેલો હોય કે અભણ હોય, ગરીબ હોય કે શ્રીમંત હોય, બધાની એકમાત્ર તમન્ના હોય છે કે મારે સુખી થવું છે. લેશિયા કોઈ પણ જીવને એક અને એક માત્ર હોય, ભલે કદાચ એના રસ્તા જુદા જુદા હોય, એની માન્યતા જુદી જુદી હોય, એ આખી વાત જુદી છે. સુખ માટેને દરેકની માન્યતા એક સરખી નથી હોતી, દરેકના સાધનો એક સરખા નથી હોતા અને દરેકની રુચિ પણ એક સરખી નથી હોતી. કેટલાક લોકો ખાવામાં સુખ માને તો કેટલાક તપ કરવામાં સુખ માનતા હોય છે. કેટલાક લોકો સંયમની સાધનામાં સુખ માનતા હોય અને કેટલાક અનુકૂળતાઓ સંસારના સુખ ભોગવવામાં સુખ માનતા હોય. કેટલાક હરવા ફરવા મોજ મજામાં સુખ માનતા હોય અને કેટલાક લોકો આત્મસંયમની અંદર સુખ માનતા હોય. આપણી નજર સામે દુનિયામાં આ બે તત્વો હયાત છે. તમે લોકો સુખ માટેની દોટ મૂકો છો અને અમે લોકોએ એને લાત મારી છે. તમે લોકો સંસારના અનુકૂળતાની અંદર સુખ માનો છો, અમે પ્રતિકૂળતાની અંદર સુખ માનીએ છીએ. એટલે એક વસ્તુ તમે નિશ્ચિતપણે લખી રાખો કે સુખ નીરવભાઈ, સુખ કોઈ વ્યક્તિમાં નથી, સુખ કોઈ સંબંધમાં નથી, સુખ કોઈ વસ્તુમાં નથી. સુખ માત્ર અને માત્ર આપણા વલણની અંદર છે, આપણા જોકની અંદર છે અને આપણી માન્યતાની અંદર છે. આપણે જોઈએ છીએ કે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેની પાસે ભરપૂર સામગ્રીઓ હોય છે અને તેમ છતાં પણ એ દુઃખી હોય છે. કોન્ટ્રાસ્ટ, કેટલીક વ્યક્તિઓ પાસે કશું જ નથી હોતું અને છતાં પણ એ સુખી હોય છે. આપઘાત કરનારા સુખી માણસ તો આપઘાત કરે કે દુઃખી માણસ આપઘાત કરે? પૈસા જેની પાસે વધારે છે એ આપઘાત કરે છે કે પૈસા જેની પાસે નથી વધારે આપઘાત કરે છે? સામગ્રીઓના ખડકલા જેની પાસે છે એ વધારે દુઃખી છે કે જેની પાસે સામગ્રી નથી એ વધારે દુઃખી છે? ભણેલી વ્યક્તિ વધારે આપઘાત કરે છે કે અભણ વ્યક્તિ વધારે આપઘાત કરે છે? આ કોન્ટ્રાસ્ટ જ્યારે આપણે જોઈએ, એક જ મુદ્દે આપણે વિચારીએ, શ્રીમંત માણસો પાસે, તમારી પાસે બધું હોવા છતાં તમને પોતાને એમ લાગે છે કે આપણે સુખી નથી, અને અમારા જેવા સાધુ સંતો મહંતો પાસે કશું જ નથી અને તેમ છતાં એટલી બધી કુમારી હોય છે કે અમને એમ લાગે સાધુ સંતોને કે આપણા જેવા સુખી કોઈ નથી. આ વસ્તુ એક વસ્તુ પુરવાર કરે છે કે વસ્તુ છે, સામગ્રી છે તો સુખ છે. આ માન્યતા એકદમ ભ્રામક છે. સમજે છે વાત? પણ સુખ ક્યાં છે? આપણે માની લીધું સંપત્તિ વધારે હશે તો આપણે સુખી. આપણે માની લીધું કે સત્તા વધારે હશે તો આપણે સુખી. આપણે માની લીધું કે આપણા માન સન્માન વધારે હશે તો આપણે સુખી. આપણે માની લીધું કે સંસારના ભોગ આપણને વધારે મળે તો આપણે સુખી. પણ આ હકીકત છે જ નહીં. હકીકતમાં સુખ નામની વસ્તુ એ એક જાતની, જેને એમ આપણે કહી શકીએ કે માન્યતામાં છે અને આપણા વલણની અંદર છે. આપણે જોઈએ છે કઈ સુકુમારના માથે વાદળ વીંટાળી અને છતાં પણ સુખી હતા. અરણેકા પુત્ર આચાર્યના શરીરમાં ભાલા ઠોકાયા અને લોહીના ફુવારા ઉડતા હતા ત્યારે પણ, થોડું બોલો મહેશભાઈ, ત્યારે પણ સુખી હતા, દુઃખી નતા, આનંદમાં હતા, પરમ આનંદની અંદર હતા. કાને ગોચાતા હોય, માથે સગડી મુકાઈ હોય, વાદળ વીંટળાયેલી હોય મેતારજ મુનિને અને ખંદકસુરીની આમ ચામડી છોલાતી હોય, ખંદકસુરીના 500 શિષ્યો ઘાણીમાં પીલાતા હોય, એક્સ્ટ્રીમ વેદનાની વચ્ચે પણ આપણને પગની ઠોકર લાગે કે પગ ઉપર બીડીનો ચટકો લાગે તો પણ આપણે દુઃખી થઈ જઈએ. કોઈક અપશબ્દો બોલી જાય, અપમાન કરી જાય તોય આપણે દુઃખી થઈ જઈએ. એક્સ્ટ્રીમ કોટીની વેદના, જ્યાં શરીરના ફૂડચા બોલી જાય
અને છતાં શાસ્ત્રમાં એમ કીધું છે કે આ આત્માઓ પરમ સુખી હતા, કારણ કે બહારનું દુઃખ ભલે કદાચ હતું, પીડા હતી, પણ અંદરનું વલણ અલગ પ્રકારનું હતું. દુઃખની અંદર પણ, પીડાની અંદર પણ, ત્રાસ સંકટની અંદર પણ, આફતોની અંદર, મુશ્કેલીઓની અંદર પણ આપણું વલણ જો અલગ પ્રકારનું હોય, પોઝિટિવ, તો આ તકલીફો પણ આપણને દુઃખી કરી શકતી નથી. અને આ બધી જ અનુકૂળતા હોય પણ આપણું વલણ જો નેગેટિવ હોય તો આપણને આ બધી વસ્તુ સુખ આપી શકતી નથી, ઉપરથી દુઃખી કરી નાખે. તો પોઈન્ટ વાત કરીએ મહેશભાઈ, સુખી થવું છે એમ કહો. હું 3 રસ્તા બતાવું તો. પહેલી વાત એવી છે, ચિંતન પૂર્વક ને જ્ઞાન. નંબર 1 જ્ઞાન. નંબર 2 સંપત્તિ. નંબર 3 ખુશી. નંબર 4 આનંદ. નંબર 5 સુખ. આ 5 ચીજો એને તમારે ડે બાય ડે વધારવી હોય તો એનો એક જ રસ્તો છે કે એને વહેંચતા રહો. આ 5 ચીજ એવી છે, યાદ રહી મહેશભાઈ? નંબર 1, હું એકલો બોલ કરું તો થોડું યાદ રાખવું પડે અને યાદ રાખીને અંદર ઉતારવું પડે. નંબર 1 નોલેજ. આપણને એમ થાય કે ભાઈ આપણી પાસે જો એક વાત તમે સમજી રાખજો, તમારી ને અમારી માન્યતા સાવ અલગ છે. અલ્કેશ, શેર બજારની સારામાં સારી ટીપ હોય તારી પાસે તો તું બીજાને આપે કરો. આગે ના પાડ જલ્દી. અહીં બેઠો છે ને જાજમ ઉપર. તમારી પાસે નોલેજ છે, તમને એમ છે કે મારા પૂરતું જ રહેવું જોઈએ, બીજાને આપવું નથી. અમારી પાસે નોલેજ છે, અમને એમ થાય બધાને આપો ભાઈ. બહેતા પાણી નિર્મલા, પડાસો ગંદા હોય. કુવાની ખાસિયત એ હોય છે કે કુવામાંથી જેટલું પાણી કાઢો એટલું વધતું જાય. જ્ઞાન તત્વ એવું છે, નોલેજ. પરીક્ષાઓ આપણે બધાએ આપી છે ને પરીક્ષાના ટાઈમે આપણી વૃત્તિ એવી હોય કે હું બધાની ચોરી કરી લઉં અને મારું કોઈને બતાડવું નહીં. હકીકત કે નહીં? આપણે બધાનું લઈ લઈએ, આપણું કોઈને આપવું નથી. આ 5 ચીજની ખાસિયત એવી છે, વાપરવાથી ઘટે ને ખલાસ થઈ જાય ને વેચવાથી વધતી જ રહે. ઘણી આપણા મગજની અંદર બેસે એવું નથી. અમે લોકો પ્રીવિયસ લાઈફની અંદર ભણાવતા હતા સાધુને, અને ભણાવતા અમારું નોલેજ પણ વધતું. દબાવી ના રાખો, આપો. કોઈને ટીપ આપી દે તો તારું ઘટી જવાનું છે. કોકનું ભલું થતું હોય, આપણી લેશિયા તો એવી છે ને, વિચારો ભલું મારા એકલાનું થાય, બાકી દુનિયા જાય ભાડમાં. હે કે નહીં? હું ભલો, મારો પરિવાર ભલો, મારો સ્વાર્થ ભલો, બસ વાત પૂરી. આ જીવન સ્વાર્થની સાધના માટે નથી, પરોપકાર દ્વારા આત્મહિત કરવા માટે છે. ને આત્મહિત કરવાનું સર્વોત્કૃષ્ટ સાધન જો કોઈ હોય તો પરોપકાર છે. ભગવાન બને છે ને, કાન ખોલીને સાંભળજો, ભગવાન બને છે એ સાધનાના પ્રભાવે નહીં પણ પરોપકારના પ્રભાવે. કારણ કે પરોપકારી એના જેવી કોઈ સાધના જ નથી. બીજાનો વિચાર
બીજાનું કામ, બીજાને સહાય, બીજાને હેલ્પ કરો, બીજાને ખુશ કરો, બીજાના હેરાન ગતિની અંદર આપણે ક્યાંક હૂંફ આપો, એને આશ્વાસન આપો. આના જેવી કોઈ સાધના નથી. આપણે શું લેવા દેવા એનું ઈ ફોડે. આ સેલ્ફિશ મોટિવ આપણને નિષ્ઠુર બનાવે છે. યાદ રહેશે અલ્કેશ? નંબર 1 નોલેજ. જે આપણી પાસે છે એને બાંટતા રહો. સુખી થવાના 3 રસ્તા 3 દિવસમાં હું તમને ટૂંકમાં બતાવું છું. નંબર 1, આ 5 ચીજની અંદર સુખ પણ આવી ગયું. તમારે જ્ઞાન વધારવું હોય તો જ્ઞાન આ એક વિશેષતા છે. તમારે તમને આપણે એમ સમજીએ છીએ કે આપણી પાસે રાખીએ એટલે વધે, વ્યાજે આપીએ એટલે વધે, ધંધામાં લગાવીએ એટલે વધે. પણ આ બધી બોગસ માન્યતા છે. સુરતની 850 દુકાન બળી જોઈ કે ના જોઈ? બધા ભેગા કરવામાં જ પડ્યા હતા. કરોડોની એસેટ હોય, માલ હોય, ફલાણું ઢીકણું હોય, આપણે રૂપિયા, આપણી એસેટ આપણે વ્યાજે મૂકો, આપણી ધંધાના વિસ્તાર કરો, વધારતા રહો. આ વસ્તુ ખોટી છે. ભેગી કરવાથી વધશે. આ માન્યતા ખોટી છે. સુરતની આ ગડબડથી આગે સાબિત કરી આપીશ. આપવાથી વધે. એમ હું કહું ને, તમને ન સમજાય એવી ડ્યુઅલ કોન્ટ્રાસ્ટ વાળી વાત છે. આપણે એમ સમજીએ છીએ કે ભેગું કરવાથી ટકે ને વધે, વ્યાજે આપવાથી વધે. પણ મોટા ભાગના કાલે જ કીધું ને, લોભ અને લાલચની અંદર જાઓ જાઓ જાઓ, વધશે વધશે વધશે. પણ શું થાય છે એમ કહો? આપણે ગુજરાતી કહેવત હતી ને, મોવડીની સુખડીને શેર બજારના રૂપિયા. કોઈ ઘરે લઈ જઈ ના શકે. અને છતાં લાલચ એક નાખશું તો વધશે 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 વધશે. અરે પણ તમારો ટેક જ ખોટો છે. ભેગું કરવાથી વધે, એકદમ ધ્યાન રાખવાથી, સાવધાની રાખવાથી, એલર્ટ રહેવાથી વધે ટકે. બિલકુલ ખોટી વાત. એકમાત્ર રસ્તો, ચાહે જ્ઞાન હોય, ચાહે સુખ હોય, ચાહે ખુશી હોય, ચાહે આનંદ હોય, ચાહે પ્રસન્નતા હોય, આ બધી જ ચીજો સંપત્તિ હોય, આનો પહેલો રસ્તો એક જ છે કે વેચવાથી વધે. મગજમાં બેસે એવી વાત. જોઈ લો, સાધુ સંતો પોતાની પાસે જે છે એ વેચવામાં જ માને છે. અમારી પાસે જે છે એ બધા લઈ જાય તો સારું, એમ અમે ઈચ્છીએ. નાના હતા ને ત્યારે અમને અમારા મોટા ગુરુઓ બધા ભણાવતા હતા. અમારા સાહેબ ને બીજા વિદ્વાન સાધુઓ. અમે જયારે એમને કહીએ કે આપનો આ વિદ્વાન બધા અમારા મહાત્માઓ, આપનો કિંમતી સમય અમને આપો છો, ત્યારે એ લોકો એમ કહેતા હતા કે અમે તમારા ઉપર પરોપકાર કરવા માટે નથી આપતા, પણ અમારી જાત ઉપર ઉપકાર કરવા માટે આપીએ છીએ. કોકને સમય આપવો, કોઈને ભણાવવા, કોઈને આગળ વધારવા. આપણી ભાવના શું મહેશભાઈ? કોઈ આગળ આવે એમાં આપણે રાજી કે પટકાય એમાં રાજી? એમ કહો. બોલવામાં તો જ કે બીજી વાત બાપુજી બોલશે. અમારા ગુરુ મહારાજ અમને વ્યાખ્યાન વાંચનામાં કહેતા હતા કે જયઘોષ મહારાજનો એવો સ્વભાવ હતો. આજથી 50 વર્ષ પહેલા પણ પ્રેમસુરી મહારાજને એ કહેતા હતા કે આ સાધુને આ ભણાવો, આમને આ ભણાવો, આમને આ. જેની જેવી શક્તિ હોય, કોઈની પ્રવચનની શક્તિ હોય તો જયઘોષ મહારાજ એમ કે સાહેબ આની પ્રવચન શક્તિ જોરદાર છે, આને પ્રવચન આપો, એમાં એને આગળ વધારો. કોઈની ભણવાની શક્તિ હોય, સાહેબ આને આ ગ્રંથ વંચાવો. કોઈની તપ કરવાની શક્તિ હોય. જયઘોષ મહારાજની સિક્સ સેન્સ બહુ પાવરફુલ હતી. કયો સાધુ કઈ શક્તિથી સંપન્ન છે એ એમને તરત ખ્યાલ આવી જતો હતો. આપણી માનસવૃત્તિ તમારી હોય કે અમારી કદાચ ઘટિયા સ્વભાવ હોય માનસવૃત્તિ, તો અમને પણ એમ થાય કે ઓલો આગળ ના આવે તો સારું. આના જેવી તામસી વૃત્તિ બીજી કોઈ નથી.
ત્યારે આવી ઉમદા વૃત્તિ જયગોસ્વામી મહારાજ જેવી હોય તો એક સાહેબ આને આગળ વધારો બધા આગળ આવે એવી ભાવના એ સાત્વિક વૃત્તિ છે. નાનકડું જીવન મળ્યું છે. હું મારું સેલ્ફિશનેસ હું આગળ આવી જાઉં, બીજા ભલે ને જાય ખાડામાં ખપ્પરમાં, કોઈ લેવું દેવું નહીં. આના માટે આ જન્મ નથી, આના માટે આપણો આ ધર્મ નથી, આના માટે આ સાધના નથી. સાધના પરોપકાર કરવા માટે જ. સુખી થવાનો પહેલો રસ્તો સુખ. આ 5 વસ્તુમાં સુખ પણ આવ્યું. તમારે સુખ જોઈએ છે, તમારે સુખી થવું છે, તમારે સુખને વધારવું છે, તમારે સુખની પરંપરા ઊભી કરવી છે, તો એનો એક જ રસ્તો છે. એને મેળવવાનો પ્રયાસ ના કરો. નહીં કરો તો વધારે સામેથી આવશે. બહુ અદ્ભુત ચિંતનાત્મક હકીકત વાળી વાતો કરું. તમે જેટલા ત્યાગે ઉસકે આગે ને માગે ઉસકે ભાગે, જેટલા પાછળ પડશો, દોડશો, એન્કર કરશો, એટલું ઈ તમારાથી દૂર. ચાલે નથી જોઈતું, નસીબમાં હશે તો ક્યાંય જવાનું નથી. પ્રયત્ન ન કરવો એવું કહેવાનું આશય નથી, પણ હડકવાપણો ના જોઈએ, ગાંડ પણ ના જોઈએ, હું જ ભોગવી લેવી ભાવ ના જોઈએ. જેટલા તમે દોડશો એટલી તમારાથી દૂર ભાગશે. અને તમે ઠીક છે આપણા નસીબમાં હશે તો ક્યાંય જવાનું નથી ભાઈ, રાખો ને સંતોષ. આ મનોવૃત્તિ હશે, દુનિયાના પડમાંથી સુખ તમારા ચરણ ચૂમવા માટે આવશે. ના આપી શકે આપણે, માંદા માણસ છે ભાઈ, કઈ ચિંતા ના કરતો, હું બેઠો છું, આટલું બોલી ના શકે? અડધી રાતે કામ હોય તો મને યાદ કરજે, આટલું બોલી ના શકે? આપણને મળ્યું છે ખાલી આપણા માટે જ મળ્યું છે. શક્તિ મળી હોય, સમય મળ્યો હોય, સમજદારી મળી હોય, આપણા માટે જ છે. ભલે કદાચ આપણે કોઈ માંદાને સાજા ન કરી શકીએ, પણ આપણે એના ઘા ઉપર મલમ પટ્ટા તો કરી શકીએ કે નહીં? એક શબ્દ ખાલી, એ ચિંતા ન કરતો, હું બેઠો છું. અને આ એટલા સરસ મજાના મલમ પટ્ટા થઈ જાય ને કે એની શરીરની વેદના 50% થઈ જાય. ડોક્ટરને જોજો તમે, ડોક્ટરની પહેલી ખાસિયત હોવી જોઈએ ને ઘણા બધામાં લગભગ હોય છે, ચિંતા ન કરો, સારું થઈ જશે. ખાલી આટલું બોલે ડોક્ટર અને ઓલાનો અડધો રોગ સારો થઈ જાય. પ્રેમ, લાગણી, હૂંફ, સાંત્વના, સહાય, સ્મિત, આ બધા તત્વો એવા છે. મહેશભાઈ, આ બધું આપવા છતાં પણ આપણે ગુમાવવાનું કઈ નથી. પૈસા આપો તો આપ્યા કહેવાય, ગુમાયા એટલે ઓછા થયા કહેવાય. તમે કોઈને સ્મિત આપો, કોઈને સહાય આપો, કોઈને સાંત્વના આપો, કોઈને સંવેદના આપો, સમજા કોઈને હૂંફ આપો, કોઈને પ્રેમ આપો, કોઈને લાગણી આપો, આ બધા, કોઈને સુખ આપો, કોઈને જ્ઞાન આપો, આ બધા તત્વો એવા છે કે તમે ભરપૂર આપો અને છતાં તમારો એક અંશ પણ ઓછો ન થાય, ઉલટાનું ઈ અનેક ગણું વધે. સાત ચોપડી નહીં ભણેલા ને પહેલી બુક 7 વાર જેમણે કરી એવા તોફાની બારકસ દીક્ષા લે અને આ કાળના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિદ્વાન 45 સાગરના જ્ઞાતા અને ઊંચામાં ઊંચા સંયમી અને 750 સાધુના ગુરુ બને. એ શેના પ્રભાવે ભાઈ? કોઈ હોશિયારીથી નહીં, કોઈ બુદ્ધિથી નહીં, કોઈ આવડતથી નહીં, કોઈ કળા નહીં. આ બધું કામ નથી આવતું તમારામાં. પહેલા નંબરમાં એક સરળતા ને સમજદારી જોઈએ, ઉદારતા ને પરોપકાર જોઈએ. અમારા ગચ્છાધિપતિ જયગોસ્વામી મહારાજમાં 7 વર્ષે એટલે 13 વર્ષે દીક્ષા, પહેલી બુક 7 વાર કરી હતી. જોનારને એમ થઈ જાય કે આ હું ભણશે ડોબો. અને 45 આગમની મોબાઈલ લાઇબ્રેરી થઈ ગઈ. અને પાછળનું જો કોઈ રીઝન હોય તો બીજા માટેની ભાવેલી સુંદર ભાવનાઓ. શું આપણે ખોટવાનું?
આટલા ઘટિયા આપણે આ દુખી થાવ, આ હેરાન થાવ, આનું નખો જ ગોળો, આનું આમ થાવ, આવી માન્યતા. આપણે આપણા મનને નિર્મળ ના કરી શકીએ, આપણે એક લીટી વિચારી ના શકીએ વારંવાર આ સુખી થાવ અને આનું સારું થાવ. જે પણ વ્યક્તિ હોય, અને એમાં તમને તાત્વિક મજાની વાત કરું, આપણું બગાડનાર ને આપણને હેરાન કરનાર હોય ને એના માટે 25 વાર ભાવના ભાવવાની, આનું સારું થાવ. માનસિક ઉદારતા ઊંચામાં ઊંચી સાધના. મગજમાં બેસેલી વાત છે મહેશભાઈ, ઘટે અને ખલાસ થાય, અને વેચવાથી વધતું જ રહે, વધતું જ રહે, વધતું જ રહે. કેટલી ચીજ બતાવી મેં, બોલો હવે જેટલી યાદ આવે એટલી બોલો. ખુશી, આનંદ. મોટા ભાગની દુનિયાની વ્યક્તિઓની આજે એક શિકાયત છે, મહારાજ સાહેબ બધું છે, શાંતિ નથી, ખુશી નથી, આનંદ નથી, પ્રસન્નતા નથી, ખબર નહીં શું થાય છે. ઘણાની આવી આ ફરિયાદો છે. કારણ આ જ છે, આપણને મળેલું જાણે આપણું જ છે, આપણા માટે જ છે, આવી ઘર કરી ગયેલી માન્યતા. આપશું તો ખલાસ થશે આ ખોટી માન્યતા. પિલવાડા ચોમાસું હતું 20 વર્ષ પહેલા. એક બેન હતા, ઉંમરલાયક હતા, પણ સામાન્યતયા લેડીઝોના નેચર થોડા ટૂંકા હોય, પણ કેટલીક વ્યક્તિ એમાં ઊંડા હોતી હોય છે. બધા એવા હોય છે એવું નહીં. એક બેન એવા હતા, બહુ સુખી સંપન્ન હતા, અને સાથે દયાળુ પણ હતા, કરુણાના સાગર હતા, સમજદાર પણ હતા. મહેશભાઈ, એને ખબર પડે કે આ ઘરમાં આ દુખી છે, થોડી ઇકોનોમિક ક્રાઇસિસ છે. આપણી તો ઉદારતા ને આપણી સમજદારી એને કહેવાય કે સામેવાળી વ્યક્તિને કેવું શેનું પડે, કેવું પડે, અરે તકલીફ છે જરા ધ્યાન રાખજો. અને પછી આપણે ધ્યાન રાખીએ, અને એ જાણે કેટલો મોટો પહાડ જેવો ઉપકાર કરતા હોય એવી રીતે, અને એ પાછા ઢોલ પીટાવાના. આપણે આનું ધ્યાન રાખ્યું છે. આ બેન એને ખબર પડે કે આ ઘરમાં થોડી તકલીફ છે, ઘરમાં જાય, 2 મિનિટ બેસે, પાણીનો ગ્લાસ પીએ, અને તકિયા નીચે 10,000 રૂપિયા કોઈને ખબર ના પડે એ રીતે મૂકીને આવી જાય. ચોખવટ નહીં કરવાની હો, જરા તકિયો જોઈ લેજો. મેં કર્યું છે એવી પણ ભાવના નહીં. જ્યાં હું ને મેં આવે ને ત્યાં બધું ચોપટ થઈ જાય. અને આપણે હું ને મેં વગર એક સેકન્ડ રહી શકતા નથી. मैंने किया, क्या धूल किया. आपके ऊपर कितने लोग कितने उपकार करते हैं, तो ही हम जी पाते हैं. આપણે શું કરવાના હતા કોઈના પર? આજનો પહેલો મુદ્દો, જો તમે સુખી થવા માંગતા હો ખરેખર, તો તમારી પાસે જે છે એને ચૂસીને વાપરવાને બદલે વેચતા રહો. મજા છે. ખાવા કરતા ખવડાવવાની મજા અનેક ગણી છે, ભોગવવા કરતા આપવાની મજા અનેક ગણી છે, સ્વાદ કરતા પરાર્થની ભાવના અનેક ગણી સારી છે, એમાં આનંદ અનેરો છે. અનુભવ કરવાનો. मेरा क्या लगा के रखा. દુખી થવાનું, ખલાસ થવાનું, પુણ્ય પરવારી જવાનું આ જ કારણ. હું ને મેં, કોઈ મારું કશું લઈ ન જાય,
એક તક પણ પરોપકારને છૂટવી ન જોઈએ. એને બદલે આપણી હાલત એવી છે કે એક પણ તક પરોપકારને આપણે ઝીલતા આવડતી નથી. જવાની વાત, આપણે બજારમાં જઈએ છીએ, શાક લેવા જઈએ ને કોઈને પૂછી ના શકે આજુબાજુ તમારે કઈ લાવવું છે? તો પણ સમજો, પૂછવાની આપણી ઉદારતા તો નથી, ચૂપચાપ નીકળી જવાની હોશિયારી છે. અને બીજા નંબરમાં ઓલા ખબર પડે ને કે બજારમાં જઈ રહ્યા આટલું કામ કરી આવે તો આપણો ધક્કો વધશે. સામે ચાલીને કોઈ કે ને બજારમાં જઈ રહ્યો પેલું અધરું મોરઈ, ના ના હું તો અટે જાઉં એવું હે નો હોય. કેટલી ઘટી આપણે રાજી વાત છે કે નહીં? પણ ક્યારે સુધરશો એમ કહો તો ખરા. તમને ખબર નહીં હોય, અમારા સાધુઓના જે પ્રેમ લાગણી 50 સાધુઓ અમે ભગવાન માનવસુરી મહારાજની સાથે રહેતા હતા ને મહેશભાઈ, ત્યારે એક સાધુને માતૃ કરવા જવું હોય, માતૃ લાગીને માતૃ કરે ને ત્યારે એ જોરથી બૂમ મારે, મહાત્માઓ પધારજો. જેને પણ માતૃ કરવું હોય પધારજો ભાઈ. અને જેટલા સાધુઓ માતૃ કરવા આવતા જાય એમ છાતી ગજ ફૂલતી જાય. આ ડિફરન્સ છે તમારામાં ને અમારામાં. એક પણ તક પરોપકારની છૂટવી નથી, આ અમારી માન્યતા છે. અને એક પણ તક સ્વાર્થની જતી કરવી નથી, આ તમારી માન્યતા છે. સ્વામી વાત્સલ્યમાં ખબર પડે કે કાલે જ એક ભાઈ આયા હતા, ફંક્શન હતું, જમણવાર હતો, 400 માણસની રસોઈ બનાવી હતી, 700 માણસ આવી ગયો હતો. હવે આવી પોઝિશન થાય શું? તમે શું કરો? ખબર પડે હવા ભાઈ ખૂટવાની તૈયારી છે. સાધનાની કસોટી અહીંયા છે. ગઈકાલનો એક વર્ડ તમને મેં કીધો તો ધર્મ ક્ષેત્રની બહાર કરવાનો વિષય છે. મંદિરમાં નહીં, અપાસરામાં નહીં. અહીં તો બધા ડાયા ડબરા છે. ફોટો પડે ખબર પડે કેવા ડાયા ડબરા છે. દેરાસરમાં કેવા નાચતા ને કૂદતા હોય, કેવી ભક્તિ ને કેવી ભાવના ને કેવા શબ્દો ને. પણ બહાર આવ્યા પછી ખબર પડે આ તો રૂપ રંગ બદલાઈ જાય. मनोज भाई सही है क्या नहीं है? 100% कभी उधर ही हो बसे. हमने आम જ અમે જે મહેશભાઈ જે આમ જિંદગી અમે અનુભવી છે ને 50 અમે આને અનુભવી એટલે અમે કરેલું છે. સાંજે પ્રતિક્રમણ વિદ્યાશાળામાં 60 સાધુઓ હતા 4 થી 35 વર્ષ પહેલા. આજે એ પળો ભૂલાતી નથી. પ્રતિક્રમણ પતે એટલે અમે લોકો નાના સાધુઓ હતા ને અમારામાં પાછી જપાજપી એ થાય, મારામારી એ થાય. પણ આ એને ઓલો કે હું ડોલ લઈ જાઉં ને ઓલો કે હું લઈ જાઉં, એ છે ને માત્ર એની ડોલ. આ જૈન સત્સંગ તો તમે જુઓ, કરોડપતિના દીકરા દીક્ષા લેતા હોય અને 15-20 સાધુનો માતૃ લઈને પલટવા જવાનું, તમારી દ્રષ્ટિએ છી 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 થાય અને અમારી દ્રષ્ટિએ એમ થાય આ હા 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 હા. શું લાભ મળ્યો છે? કોઈ આચાર્ય, કોઈ ઉપાધ્યાય, કોઈ પન્યાસ, કોઈ સાધુ, કોઈ તપસ્વી, કોઈ સ્વાધ્યાયી, અને એના માત્રનો લાભ મળે. તમે તો બિલીવ નહીં કરો કેટલું તમારું દાન પણ તો એટલી ઊંચી કક્ષાનું હોય ને. કેટલાક સાધુ તો આ માતૃ લઈને આમ પપાડેલા થાય. આ સાધકનું માત્ર આ કોઈ ગંદુ કે છીછી નથી, આ તો એક અમૃત કરતા ચડિયા છે. અને એક ભાવના લાભ લેવાની વૃત્તિ. આ કોળ અમને યાદ આવે, પ્રતિક્રમણ છૂટે ને એટલે આમ ઘોડો તબેલામાંથી છૂટ્યો હોય ને એમ અમે પહેલા પહોંચી જઈએ જ્યાં પાંડા પડ્યા હોય, પેલો બીજો આવી ન જાય એની માટે. આપણો લાભ આપણે લાભ લેવો છે. લાવો તમે. આજનો પહેલો મુદ્દો છે સુખ તમારે જોઈતું હોય અને સુખી હકીકતમાં તમારે થવું હોય તો તમારી પાસે
જે પ્રકરણનું સુખ છે, સમયનું સુખ હોય, સંપત્તિનું સુખ હોય, સત્તાનું સુખ હોય, સામગ્રીનું સુખ હોય, માનપાનનું સુખ હોય, આ બધાય સુખ હોય. કેટલાય એવા અમે જોયા છે કે કામ બધું જ કરે ને જ્યારે હાથ તોરા પહેરવાના આવે ત્યારે શું થઈ જાય ને બીજાને આપી દે. ભાઈ મેં કંઈ કર્યું નથી, કર્યું તો આણે છે. સન્માન પણ આપી દેવાની વાત છે, અને જે આપે છે એ અનેક ગણું મેળવે છે. ટૂંકમાં આ બધી જ વસ્તુઓ વાપરવાથી ઘટે છે અને સપાટ થઈ જાય છે, અને આ બધી જ વસ્તુઓ વહેંચવાથી વધતી અને વધતી જ રહે છે. સુખ તમારે જોઈતું હોય, ટકાવવું હોય, વધારવું હોય અને એની પરંપરા ઊભી કરવી હોય, વન વે તમે એને બાંટતા રહેશો તો વધતું રહેશે. બસ ચાલો.